અમદાવાદ મહાનગરપાલિકામાં નવા જે ટીમ આવી છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન સૌથી પહેલા તો. હવે વાત કરું તમારી સાથે, તો જે પ્રકારે અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનું અથવા તો બની ગઈ છે, પરંતુ અણઘડ આયોજન અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનું. આ અધિકારીઓનું અણઘડ આયોજન એટલા માટે કહું છું કે જે પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ એ પ્રકારના પ્લાનિંગ વગર જ જ્યાં ત્યાં બધી ડેવલપમેન્ટના કામો કરતી હોય છે મહાનગરપાલિકા. આપણે થોડા સમય પહેલા આ ચેનલ પર જે બ્રિજ બનાવ્યો છે સત્તાધાર ઉપર, જ્યાં બ્રિજની જરૂર નથી, જ્યાં ટ્રાફિક નથી એટલો બધો, તેમ છતાં પણ એ રૂટ ઉપર બ્રિજ બનાવ્યો છે, અને જ્યાં ટ્રાફિક ફૂલ હોય છે ત્યાં આગળ બ્રિજ નથી બનાવ્યો, એની વાત કરી હતી. તો આજે હવે એ મુદ્દાની વાત કરવી છે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સર્વિસ છે, જે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ આખા અમદાવાદમાં ઠેર ઠેર ચાલતી હોય છે અને સારી સર્વિસ છે. પરંતુ જે પ્રકારનું પ્લાનિંગ જોઈએ બસ સ્ટેન્ડ માટે, અને જે પ્રકારના બસ સ્ટેન્ડ જોઈએ કે ત્યાં આવનારા બસમાં સફર કરનારા મુસાફરોને સરળતા રહે અને એ લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે. કારણ કે અમદાવાદના શહેરીજનો ટેક્સ ભરે છે, અને ટેક્સ ભરે છે ત્યારે તેમને સુવિધાઓ આપવી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું કામ છે. પરંતુ આપણા અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા ટેક્સ તો વસૂલાય છે, અને ટેક્સ ના ભરે એ લોકોના નળ ગટર પાણીના જે કનેક્શન છે એ કાપવા સુધીની પણ એક્શન મહાનગરપાલિકા લેતી હોય છે. પરંતુ મહાનગરપાલિકા ઉપર એક્શન કોણ લે? જ્યારે તેઓ જે સગવડ ટેક્સ પેયર્સને આપવાની હોય છે, ટેક્સ પેયર્સને સુવિધાઓ નથી આપતા, સગવડ નથી આપતા, તો આ મહાનગરપાલિકા ઉપર એક્શન કોણ લે? તો રાજ્ય સરકાર લે. રાજ્ય સરકાર ખાલી દાવાઓ કરવામાં જ માહેર છે અને ઇવેન્ટ કરવામાં જ માહેર છે. હવે 2 દિવસ માટે ફરી એક વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. હવે જે વિસ્તારોમાં તેમની મુલાકાત છે, તો જે પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવાના છે, એ વિસ્તારોમાં બધી જે રસ્તાને બધું ખરાબ છે એ રસ્તાને બધું રિપેર કરવા માંડ્યા, ત્યાં આગળ સિગ્નલ બધા સરખા કરવા માંડ્યા, અને સાફ સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ જ્યારે કોઈ આવા નેતા ન આવવાના હોય ત્યારે, અથવા તો જે વિસ્તારમાં ન જવાના હોય એ વિસ્તારના રસ્તા આજે પણ ખરાબ છે, ઠેર ઠેર ખાડા ખોદી કાઢેલા છે, અને પછી પુરાણ કર્યું હોય પણ પુરાણ પણ સરખી રીતે ન કર્યું હોય, અને તેના કારણે ફરી એક વખત ત્યાં ખાડો પડી જાય. આટલું ઓછું એમ નવા રસ્તા બન્યા હોય અને થોડા દિવસોમાં ત્યાં ખોદકામ કરી અને પાવર સપ્લાયવાળા અથવા તો ખાનગી કંપનીના ફાઇબર ઓપ્ટિકના જે કેબલ જતા હોય છે એ લોકો ખોદી કાઢે છે, અને પછી પુરાણ સરખું કરતા નથી, અને એની મુશ્કેલી શહેરીજનોને અને વાહન ચાલકોને પડે છે. મિત્રો, વાત કરી રહ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ સર્વિસ પૂરી પાડવામાં આવે છે શહેરીજનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. હવે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર જોવામાં આવ્યું છે કે બસ સ્ટેન્ડ જે બનાવ્યા છે એ 4 રસ્તા અથવા સિગ્નલ પહેલા અથવા સિગ્નલ પછી એવી રીતના બનાવવામાં આવે છે કે ત્યાં આગળથી ટ્રાફિક સિગ્નલ ખુલે અને ટ્રાફિક પસાર થતો હોય, અને બસ હોય બસ સ્ટેન્ડ પર ઊભી રહે, એટલે બસ ઊભી રહી જાય એટલે ટ્રાફિક બધો ડિસ્ટર્બ થઈ જાય. હવે આ જે પ્રકારનું આયોજન કર્યું છે કે બસ સ્ટેન્ડ બનાવ્યા, 4 રસ્તા ઉપર સિગ્નલ હોય, 4 રસ્તા હોય, તેમ છતાંય જો બસ સ્ટેન્ડ 100-150 મીટરના અંતરમાં બનાવી દે તો હાલત કેવી કફોડી થાય. એ આ ઉચ્ચ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને પ્લાનિંગ કરે છે એ લોકોએ કેમ વિચાર્યું નહીં હોય? શહેરીજનો મુશ્કેલીમાં મુકાય છે, ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોય છે, અને જે પ્રકારે ટ્રાફિક જામ થઈ જાય છે 4 રસ્તા ઉપર, તેને કારણે અનેક વખત અકસ્માતો પણ થતા હોય છે. આ પ્રકારની જે અણઘડ આયોજન છે, તો નવી જે ટીમ આવી છે, નવા મેયર આવ્યા છે, હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, જે કોઈની નિયુક્તિ થઈ છે, એ લોકો માટે હવે કસોટી રૂપ
આ સમસ્યાઓ દૂર કરવાનું જે પગલાં લેવાના છે એ કસોટીરૂપ છે એમના માટે. કારણ એટલું જ કે 2030માં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ થવાની છે. ત્યારે આ નવી ટીમ પર બહુ બધી જવાબદારીઓ છે અને સૌથી પહેલી જવાબદારી આ બસ સ્ટેન્ડ જે અણઘડ આયોજન કર્યું છે એ બસ સ્ટેન્ડને સરખા આયોજન અને સરખી રીતના કે જ્યાં ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતે બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ. સાથે સાથે બસ ચાલકો જે છે એએમટીએસના ડ્રાઈવર્સ છે, બસ સ્ટેન્ડ હોય અંદરના ભાગમાં થોડું તો ત્યાં આગળ બસ લઈ જઈને ઊભી રાખવાના બદલે રસ્તાની વચ્ચોવચ્ચ ઊભી રાખી દેશે એટલે પેસેન્જરને ત્યાંથી બસમાં ચડવાનું, એટલે રસ્તા વચ્ચે ઊભી નહીં જાય બસ, એટલે ટ્રાફિક બધો જે આવતો હોય એની પાછળ એ બધો અટકી જાય અને જામ થઈ જાય અને એને કારણે અકસ્માત પણ થયેલા છે. આટલું ઓછું એમ એએમટીએસ અને બીઆરટીએસના ચાલકો બેફામપણે હંકારતા હોય છે. બસ ટ્રાફિક સિગ્નલ બંધ હોય, લાલ હોય તેમ છતાંય તેઓ પૂરપાટ ઝડપે સિગ્નલ ક્રોસ તોડીને નીકળતા હોય છે. હવે જો સામાન્ય વાહન ચાલક સિગ્નલ તોડીને નીકળે તો તરત જ ટીઆરબીના જવાનો અથવા તો ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકોને રોકી ઓન ધ સ્પોટ દંડ વસૂલે છે. તો શું આ બસ ચાલકો જે સિગ્નલ તોડીને જાય છે એ કાયદાનો ભંગ કરે છે તો એ લોકોની સામે કેમ પગલાં નથી ભરાતા? એ લોકોને દંડ કેમ નથી વસૂલાતો ઓન ધ સ્પોટ? એ લોકોને કેમ જતા કરવામાં આવે છે? આ પણ સવાલ અમદાવાદના શહેરીજનો પૂછી રહ્યા છે. ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે માનનીય મેયરશ્રી, આપની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આપ શહેરના પ્રથમ નાગરિક છો અને જે રીતે આપે પદભાર સંભાળ્યો અને તેની સાથે જ આપે જાહેર કર્યું કે કોઈ પણ પ્રકારનું ભથ્થું કે કોઈ પણ પ્રકારની સુવિધાઓ જે મળવાપાત્ર હોય છે શહેરના પ્રથમ નાગરિક તરીકે એ નહીં લેવ, અને ખાસ કરીને જે બંગલો તમને મળે છે મેયર તરીકે એ પણ તમે સ્વીકાર્યા નથી, ત્યાં રહેવા જવાના નથી. સરકાર તરફથી અથવા તો કોર્પોરેશન તરફથી જે ગાડી મળે છે તમને એ પણ તમે લેવાના નથી. તમારી પોતાની ઈવી ગાડીમાં તમે આવન જાવન કરવાના છો એવું તમે જાહેરાત કરી છે. ત્યારે જો તમે સામાન્ય નાગરિક બનીને તમે આ રીતે કામ કરવા માંગતા હો તો સામાન્ય નાગરિકની પીડા પણ સમજવી જોઈએ. અને જો આ પીડા સમજશો તો જ અમદાવાદ શહેર એક સ્માર્ટ સિટી તરીકે આગળ આવશે અને એ સ્માર્ટ સિટી તરીકેનું મોડેલ ઊભું થઈ શકશે. બાકી જે પ્રકારનું આયોજન આપના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે ને એ આયોજન તાત્કાલિક અસરથી રદ કરી નવેસરથી પ્લાનિંગ કરી અને વ્યવસ્થિત રીતનું આયોજન કરવું જોઈએ. જે પ્રકારે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ પર એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે બસ સ્ટેન્ડ બનાવ્યું હોય, છાપરું બનાવ્યું હોય, પરંતુ ત્યાં બેસવા માટેની કોઈ વ્યવસ્થા ના હોય, બેસવાની કોઈ વ્યવસ્થા કરી ના હોય. સાથે સાથે ઘણા એવા બસ સ્ટેન્ડ પણ છે કે જ્યાં એક પાઇપ ઉપર બસ સ્ટેન્ડના કઈ કઈ બસો ઊભી રહેશે એનું સાઇનબોર્ડ લગાવી દીધું હોય અને કોઈ જાતની છાંયડો કે એવું કશું હોતું નથી, જેથી મુસાફરોને રાહત થાય. આ ગરમીની સિઝનમાં મુસાફરોને છાંયડો મળે એ પ્રકારના બસ સ્ટેન્ડની ડિઝાઇન હોવી જોઈએ, પરંતુ એવા ક્યાંય ડિઝાઇનવાળા બસ સ્ટેન્ડ જોવા મળતા નથી. અને આ મોટી મોટી સમસ્યા જે છે અમદાવાદીઓ શહેરીજનો આપણા જે છે એ બહુ જ સારા છે અને ટેક્સ પે કરે છે. ત્યારે એમને ટેક્સ પે કરે છે ત્યારે તેમને સુવિધાઓ આપવી આપણી સૌથી પહેલી ફરજ છે. ત્યારે માનનીય મેયરશ્રી, આપશ્રીને હું વિનંતી કરું છું કે આપ આ બાબતમાં સામાન્ય નાગરિકની જેમ જો આપ કામ કરો છો અને કરવાના છો તો આ સુવિધાઓ સામાન્ય નાગરિકોને તમામ શહેરીજનોને મળે એ પ્રકારનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. અને ખાસ કરીને જે બસ સ્ટેન્ડ 4 રસ્તા પહેલા અથવા 4 રસ્તા પછી બનાવવામાં આવ્યા છે એ ખસેડી અને એવી જગ્યાએ બનાવવા છે જેથી ટ્રાફિકને અડચણરૂપ ન થાય. અને હા, શહેરની ટ્રાફિક પોલીસ પણ જે પ્રકારની વર્તન કરી રહી છે સામાન્ય નાગરિકો સાથે એ વર્તન પણ સુધારવાની જરૂર છે. અને શહેરના પોલીસ કમિશનરે પણ આ બાબતે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શહેરના પોલીસ કમિશનરે જે પ્રકારના આદેશો કર્યા હોય કે 4 રસ્તા અથવા સિગ્નલ પર પોલીસની હાજરી જરૂરી છે, પરંતુ અમદાવાદ શહેરના એક પણ સિગ્નલ ઉપર પોલીસ જોવા મળતી નથી. અને જે પ્રકારે ટ્રાફિક બેફામપણે જતો હોય છે, સિગ્નલ બંધ હોય તેમ છતાં પણ લોકો બેફામપણે સિગ્નલ તોડીને નીકળતા હોય છે. ત્યારે આ પ્રકારના સિગ્નલ ન તોડે અને કાયદાનું ઉલ્લંઘન ન કરે એ જોવાની જવાબદારી ટ્રાફિક પોલીસની છે. અને ટ્રાફિક પોલીસે સુચારુ રૂપે વાહન વ્યવહાર સરળતાથી ચાલે એ પ્રકારે ટ્રાફિક પોલીસે પોતાની ફરજ સમજીને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ અને વાહન વ્યવહારનું
નિયમન કરવું જોઈએ એવું લાગે છે. દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.